ચલો હવે આપણે સમાજનું જે સકાન સંભાળી રહ્યા છીએ અત્યારે ખૂબ જ સારું એવું બધાની સુવિધાઓને પૂરેપૂરો ખ્યાલ કરી રહ્યા છે એવા આપણે યુવાન જયેન્દ્ર વેશી સાલુને સાંભળશું. મોબાઈલ ક્યાં? મારો મોબાઈલ આપતો ઈ તો ઈ કઈ નથી. જય જિનેન્દ્ર બધાને. ક્રાંતિકારી પક્ષની આજની આ ચૂંટણી લક્ષી મીટિંગની અંદર પધારેલા સર્વે ભાઈઓ બહેનો બાળકો વડીલો તેમજ મંચ પર બિરાજમાન ક્રાંતિકારી પક્ષના વડીલો, આજની આ ક્રાંતિકારી પક્ષની ચૂંટણી લક્ષી મીટિંગની અંદર આવનારી ઇલેક્શન એટલે કે તારીખ 21 ને શુક્રવાર ભિવંડી વાડી અને તારીખ 23 અને રવિવાર દાદર વાડીમાં આપણે બધાએ વોટ આપવા આવવાનું છે અને આપણા સગાવાલા હેતુ મિત્રોને બધાને વોટ નાખવા જવાની વિનંતી કરવાની છે. હવે ક્રાંતિકારી શા માટે? દર વખતની જેમ ઘણા વર્ષથી હાલારી વિસા ઓસવાળ સમાજ મુંબઈમાં ક્રાંતિકારી પક્ષ લગભગ છેલ્લા 14 અને 16 વર્ષ થવા આવ્યા. હવે મારા 2 વર્ષ પૂરા થાય એટલે 16 વર્ષથી આપણે ક્રાંતિકારી પક્ષ સત્તા ઉપર છે. હમણાં મિતેશભાઈ ઘણું બધું કહી ગયા. એમને પોતાના 3 વર્ષ પ્રમુખ પદ સરસ મજાના કામો કર્યા. સાથે સાથે એમની અંદર જે દાઝ હતી કે ક્રાંતિકારી પક્ષના લોકો અહીંયા બેઠેલા જે કામ કરી રહ્યા છે એને કઈ રીતે બદનામ કરવું, કઈ રીતે એમને હેરાન પરેશાન કરવા, કોણ હેરાન પરેશાન કરી રહ્યા છે, કઈ રીતે કરી રહ્યા છે, એ લગભગ સારી માહિતી મિતેશભાઈએ તમને આપી. જયેન્દ્ર વેરસી સાવલા પ્રમુખ તરીકે ઊભા રહીએ તો એને કેવી રીતના ટાર્ગેટ કરવા, એને કઈ રીતે બદનામ કરવા, કઈ રીતના એમના ખોટી વાતોના અફવાઓ ફેલાવી, એ સામેવાળો પક્ષ નવચેતન પક્ષ કરી રહ્યો છે. એવી જ રીતે અત્યારે મુકેશ લખમસિંહ સાવલા પ્રમુખ પદના ઉમેદવાર ક્રાંતિકારી પક્ષે બીજી વખત બીજી ટર્મ માટે એમને જાહેર કર્યા. એટલે મુકેશ લખમસિંહ સાવલાને કઈ રીતે ટાર્ગેટ કરવા, કઈ રીતે એમને બદનામ કરવા, કઈ રીતે એમને હેરાન પરેશાન કરવા, આ કામ નવચેતનનું છે. હવે રહી વાત ક્રાંતિકારી પક્ષ, તો ક્રાંતિકારી પક્ષને શા માટે વોટ આપવો? તમે છેલ્લા ઘણા વર્ષથી આ ક્રાંતિકારી પક્ષનું કામ જોઈ રહ્યા છો. જેટલા પણ કામો થયા એ લગભગ તમારા ઘરોઘર આ પેમ્પલેટ આવેલો છે. પેમ્પલેટની અંદર દરેક વસ્તુ લખેલી છે. અમે ક્યારે કયા સમયે કેટલું કામ કર્યું અને આગામી અમારા આયોજનો શું છે અને શું કરવાના છે. રહી વાત કોવિડથી વાત કરીએ તો મિતેશભાઈ કોવિડ બાબતમાં બોલી ગયા. કોવિડમાં કઈ રીતનું કામ થયું, કઈ રીતે આ આખી વાડીને કોવિડ સેન્ટરમાં ફેરવી નાખવામાં આવી. સવારના નાસ્તો, બપોરના જમવાનું, સાંજના જમવાનું, સાથે સાથે જેટલી પણ દવાઓ ટોટલ ફ્રી. લગભગ 2 થી 3 તબક્કા કોવિડના ચાલ્યા. 3 તબક્કાની અંદર 1400, 1800, 2000 લોકોએ અહીંયા સેવા લીધી. અને સેવા પણ આપનારમાં તમને કોઈ પણ એક પણ નામ નવચેતનનો એમાં દેખાશે નહીં. એમાં જેટલા પણ અહીંયા ડાઈસ ઉપર બેઠેલા છે એ અથવા અહીંયા મારી સામે બેઠેલા છે
એમાંના જ તમને નામ દેખાશે. ફક્ત ક્રાંતિકારી, ક્રાંતિકારી ને ક્રાંતિકારી. એના સિવાય તમને એક પણ વ્યક્તિ નવચેતનનો તમને ક્યાંય પણ કામ કરતો જોવા નહીં મળે. હવે વાત કરીએ આ ડાઈસ ઉપર બેઠેલા રતિલાલ મેઘજી સુમરિયાથી, તો આપણે હરેક જગ્યાએ રતિલાલભાઈ જોવા મળે. કોઈની આ સ્મશાન હોય તો બી રતિલાલભાઈ હાજર હોય, કોઈની આ પોલીસ ચોકીનો લફડો હોય તો બી રતિલાલભાઈ હાજર હોય, કોઈની આ મારામારી યુનિયનના લફડા હોય તો પણ રતિલાલભાઈ હાજર હોય. આ રીતની આખી ટીમ અહીંયા જેટલી બી ડાઈસ ઉપર બેસેલી છે એમાં મિતેશભાઈ પણ આવી જાય, અશોક મારુનું તો શું વાત કરવી. હમણાં જ આપણે ભાવિકા અનિલ હરિયા હમણાં આવ્યા હતા, 2 શબ્દ બોલીને ગયા. હવે આ રીતની મદદ તમને નવચેતનમાં ક્યાંય જોવા મળી ક્યારે? કોઈ દિવસ મળશે પણ નહીં. ફક્ત એ બેને આપણા અતુલભાઈ, જે અતુલ ટોરન્ટથી ઓળખાય છે, એમને પોતાની દિલની વ્યથા કીધી કે મને રીશેપ મંગલ ભુવનની બાજુમાં રીશેપ કરીને એક એમનું ક્લિનિક છે, ત્યાં એ કામ કરતા હતા અને એમને એ ક્લિનિક જેમનું સંભાળતા હતા એમણે જ સામેથી કીધું કે તમે આ સંભાળતા હો તો હું તમને આપી દેવા તૈયાર છું. પણ બેનની મજબૂરી એક જ હતી કે એમના ગયા એમને દેવા પૂરતી અથવા તો એમના કામ કરવા માટે જોઈતી રકમ એમની પાસે ન હતી. અને એમણે અતુલભાઈને વાત કરી, અતુલભાઈ મારી પાસે લઈ આવ્યા, મેં એમની સંપૂર્ણ વિગત લીધી, જાણી. આપણે લાગ્યું કે ના બેન સાચા છે અને એમને ખરેખર જરૂરિયાત છે. તો એ જરૂરિયાતને તાબડતોબ અશોક મારુને મેં ફોન કર્યો કે એક બેન આવ્યા છે મારી પાસે અને એમની આ ખરેખર જરૂરિયાત છે અને આ રીતની જરૂરિયાત છે અને એક બેન પગભર ઊભા થતા હોય તો ખરેખર અશોકભાઈ એ કીધું કે જયેન્દ્ર, વાટ કોઈની જો નહીં, તું એક વખત ફટાફટ એમનું કામ કરી દે, આપણે કાલે મળશું ત્યારે બાકીની વાત કરશું. તો આમાં બાબત વધારે મારે વાત નથી કરવી. જે જરૂરિયાત બેન કોઈ પગભર થતા હોય તો એમને તાબડતોબ આપણે કરવા માટે મંજૂરી આપી. અને તાબડતોબ આ કોઈ સમાજ કે સંઘના અમાઉન્ટમાંથી કોઈ પૈસો આપ્યો નથી. આ અશોક મારુ અથવા તો ક્રાંતિકારી પેનલના આ જે વડીલો છે એ પોતાના પૈસા, પોતાના ખિસ્સાના પૈસાથી આવી મદદો કરે છે. એટલે આવી મદદ કરનાર ક્રાંતિકારી પક્ષ શા માટે એ તમારે હવે સમજવાનું છે. કેમ કે દરેક જગ્યાએ જો તમને ઊભા તમારી બાજુમાં કોઈ પણ તકલીફમાં જો ઊભો રહેનાર વ્યક્તિ હશે તો એ ક્રાંતિકારી જ હશે, એ ચોક્કસ તમે સમજી લેજો. હવે રહી વાત દેવલાલીની, હમણાં ભાવિકાબેન આવીને કહી ગયા કે દેવલાલી મુકામે આપણું સેનિટોરિયમ જે બની રહ્યું છે એ ગરીબો માટે નથી, અમીરો માટે છે. સાહેબ, નવચેતનના વડીલો, તમે સમજી લ્યો, અમે જે કાંઈ પણ કામ કરીએ છીએ, જેટલા બી કામ અમારા કર્યા અથવા આ પેમ્પલેટમાં લખેલા છે કે આવનારા પ્રોજેક્ટો છે, બધા સંપૂર્ણ સમાજ માટે છે. અમે અહીંયા અમીરી ગરીબીની કોઈ રેખાઓ દોરેલી નથી. ભિવંડી અથવા મુંબઈથી અગર દેવલાલી જવું હોય તો ફક્ત 90 રૂપિયા અથવા 150 રૂપિયા ટિકિટ છે દેવલાલી. એટલે કે નાસિક પણ તમે ઉતરી શકો અથવા દેવલાલી ઉતરી શકો. અને જેમના પાસે કારની સગવડ છે એના માટે 1.5 થી 2 કલાકના રસ્તા ઉપર દેવલાલી છે. હવે દેવલાલીનો જ્યારે આ વિચાર આવ્યો સેનિટોરિયમ બનાવવાનો, તો આ મુકેશભાઈના શબ્દ હતા, સાથે હિતેશ મારુ, અશોક મારુ, રતિલાલભાઈ, આપણા દીપક સોમચંદ શાહ, વિનોદ માલદે કહીએ કે આપણે આ વડીલોની આખી ટીમ કહીએ કે સુમિત સાવલા કહીએ, આ જેટલા પણ છે ને એ બધા એ પ્રોજેક્ટની જ્યારે અમે જોવા ગયા, જગ્યા નક્કી કરવા ગયા ત્યારે બધા સાથે હતા અને બધાએ સાથે મળી અને નિર્ણય લીધો છે. પણ મુકેશ સાવલાના મનમાં એક વિચાર હતો, એમ કહેતા કે આપણે, સાંભળજો, આ એકદમ સાંભળવા જેવી વાત છે કે આપણે આજે એક ઘરની અંદર રહેતા હોય, આજ યુવાન દીકરા દીકરીના લગ્ન થયા હોય, મા બાપ પણ સાથે રહેતા હોય, ઘણી વખત સંકોચ હોય કે છોકરા યુવાન દીકરા દીકરીના લગ્ન થયા પછી એમને ક્યાંક જવું હોય,
5 દિવસ 2 દિવસ એકલતા જોતી હોય તો કઈ રીતે મળી શકે? તો કાં યુવાન દીકરા દીકરી દેવલાલી જાય તો મા બાપને એકલતા મળે, અને કાં દીકરા દીકરીને એકલતા મળે. એવી રીતે મા બાપને પણ એકલતા જોતી હોય, આરામથી ઘણી વખત વહુ દીકરી દીકરા બધાથી દૂર થોડા દિવસ માટે જવું હોય તો એમને પણ એકલતા મળે, તો એ પણ 10 દિવસ 5 દિવસ ત્યાં રહી શકે. આ એના માટેની આખી સુવિધા છે. આપણે વાડીઓ ઘણી બનાવી પણ સેનિટોરિયમ આપણા ગયા એક પણ નહોતું. હરવા ફરવા જવા માટેનો સ્થળ આપણા પાસે હતો નહીં. ચોક્કસ આપણે અહીંયાથી આપણા ગામડા તરફ જાય, જામનગર જાય, સેન્ટરમાં જાય, અતિથિ ગૃહમાં જાય, પણ આપણી મુંબઈની નજીક એક એવું સ્થળ જ્યાં 1.5 થી 2 કલાકની અંદર પહોંચી પણ શકાય અને ત્યાં રહી શકાય આરામથી. આવું સરસ સપનું આ હોદ્દેદારો એટલે કે અમે સાથે મુકેશભાઈનું સપનું, આવા સપના જોનારાઓ કોઈને અમે નાનો મોટો નથી સમજતા કે આમાં ગરીબ નહીં જઈ શકે કે અમીર નહીં જઈ શકે. ત્યાં અમીર પણ જઈ શકશે અને આપણા નબળા કોઈ પણ વર્ગનો વ્યક્તિ હશે એ પણ જઈ શકશે. એટલે આવી અફવાઓ હંમેશા ફેલાવનારાઓને હું કહી દઉં છું કે આવી અફવાઓ ફેલાવો નહીં. ક્રાંતિકારીના જેટલા પણ પ્રોજેક્ટો છે ને એ તમે ગમે એટલા રોકાવાની કોશિશ કરશો ને એક પણ રોકાશે નહીં. થશે, થશે અને થશે. આ ક્રાંતિકારી પક્ષ પોતાના માટે કોઈ પણ પ્રોજેક્ટ નથી કરતો. આ જેટલા પણ કામ કરે છે એ સમાજલક્ષી કાર્યો કરવાની ભાવના સાથે અમે કરીએ છીએ. ત્યારે જ તમે સમજો, આજે એક અતિથિ ભવન જામનગરમાં બનાવવાનું ફક્ત વિચાર આવ્યાની સાથે એને જેવું એજન્ડા ઉપર પાસ કર્યું અને એ જ દિવસે અને એ જ દિવસોની અંદર અગર આખું ભંડોળ 8.5 કરોડ જેવી માતબર રકમ જો આપણે ખાતમુહૂર્ત પહેલાં ભેગી થઈ જતી હોય તો આ સમાજના દાતા પરિવારોનો કેટલો વિશ્વાસ ક્રાંતિકારી પક્ષ ઉપર છે, આ ક્રાંતિકારીના વડીલો ઉપર છે, એટલું સમજજો. આનાથી વધારે મારે બહુ ખાસ કહેવું નથી. ઘણા બધા બોલી ગયા છે, પણ છતાં પણ આપણા ગયા હવે 4 દિવસ છે. 4 દિવસમાં આપણે શું કરવાનું? તો આવતીકાલે 20 તારીખ છે. આપણે અહીંયા જેટલા પણ બેઠા છે એ બધાએ એક જ કોશિશ કરવાની કે આવતીકાલે અહીંયાથી તમે જેવા જ ઘરે જાઓ, કદાચ અત્યારે જ તમને ટાઈમ મળે તો તમારા સગા વાલા હેતુ મિત્રોને સમજાવજો કે ક્રાંતિકારી પક્ષના લોકો શું કામ કરે છે અને શું કામ એમને વોટ આપવો જોઈએ. તમે બધા સમજદાર અહીંયા બેઠા છો. તમારે બધાએ પોતાના હરેક સગાવાલા હેતુ મિત્રોને 20 તારીખથી કરી અને 21 તારીખના સવાર સુધી ફોન કરવાના છે. ભિવંડીમાં રહેતા બધાએ ભિવંડીની અંદર વોટ કરવાનું છે. અથવા વસઈ, વિરાર, નાલા સોપારા, ડોંબિવલી, કલ્યાણ, થાણા. જોકે વિનોદભાઈ એ કમિશનરે બંને જગ્યાએ વોટ કરવાની છૂટ આપેલી છે, એટલે બને ત્યાં સુધી 20 તારીખનો આવતીકાલનો દિવસ પોતાના દરેક સગાવાલા હેતુ મિત્રોને બધા પોતાની ટેલિફોન ડાયરી ખોલી અને બધા વેલા ભાઈઓ બહેનો કઝિન જેટલા આપણા સગાવાલા હેતુ મિત્ર યાદ આવે બધાને ફોન કરજો. ક્રાંતિકારી પક્ષ 1 નંબરથી 130 નંબર સુધી વોટિંગ કરવાનું. 130 નંબર ઉપર પહેલી ચોકડી મારો અને સીધા ઉપર આવો અને 1 નંબર સુધી આવો. એ રીતે ચોકડી મારશો તો ગલતી ન થાય. એ રીતે આપણે બધાએ 21 તારીખના શુક્રવારે ભિવંડીવાડી અને 23 તારીખના રવિવારે દાદરવાડી આ રીતનું આપણે વોટિંગ કરવાનું છે. હિતેશભાઈ, તમે 2 વાર મને ઠપકાઈ રહ્યો, પણ હજી 1-2 વાત મારી બાકી છે, એને હું પૂરી કરીશ. હવે રહી વાત હાલારી વિસાવસાર સમાજની, હમણાં એક એપ બનાવી છે આપણે. એ એપ દ્વારા જ હમણાં 125 આપણી મહિલાઓએ એક્ઝિબિશનમાં ભાગ લીધો. હવે એ એપ આખી આપણી રેડી થઈ ગઈ છે. જેવી રીતના બીજી એપો તમે સમાજમાં જોવો છો એ રીતની જ એક એપ આપણી બની ગઈ છે. લગભગ 15 દિવસની અંદર સમાજમાં હાલાર વર્લ્ડ કરીને તમને આપણે ગૂગલ એપ ઉપર તમને જોવામાં મળશે. ગૂગલમાં તમને હાલાર એપ બની ગઈ છે અને તમને હાલાર વર્લ્ડ એપનું નામ છે હાલાર વર્લ્ડ.
આના પછી તમને બધી માહિતી સાદડી હોય, શમશાન હોય, ખુશીના પ્રસંગો હોય કે તમારા કોઈ પણ સામાજિક મેસેજો હશે, ટોટલ એમાં તમને હાલાલ વર્ડમાં જોવામાં મળશે. આ પણ એક સમાજની નવી પહેલ છે. હાલારી વિસા ઓસવાળ સમાજ દ્વારા આ એપ બની રહી છે અને બની ગઈ છે. અત્યારે આપણે 14 દિવસના ટ્રાયલ ઉપર એપ મૂકેલી છે. 14 દિવસ પૂરા થશે એટલે સમાજની સમક્ષ આપણે આ હાલાર વર્ડ એપ આપણે મૂકવામાં આવશે. પાછું હવે ખાલી એટલું જ કહીશ ચોક્કસ કે 1 થી 130 ક્રાંતિકારી પેનલ, રાત દિવસ જોયા વગર કાલથી જ આપણે બધા ક્રાંતિકારી કાર્યકર્તાઓએ મહેનત કરવાની છે. ઘરોઘરથી આપણે એક કાર્યકર્તા બહાર નીકળવો જોઈએ અને હરેક બિલ્ડિંગ વાઇઝ કયો કે એરિયા વાઇઝ કયો બધાએ પોતાની જિમ્મેદારી સારી રીતે નિભાવવાની છે. જય હિન્દ, જય ઓસવાળ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખશ્રી. ખૂબ જ